જ્યારે રામ વનમાં હેડ્યા એટલે પછી અત્યારે ગામ આવ્યું. ગામ આવ્યું એટલે અહીંયા દાડો વાંચ્યો એટલે રામે કીધું કે આપણે આ ગામમાં વિશ્રામ લઈએ. હવે આપણા ગામ જેવો લેબડો હશે ને લેબડાને સાઈડે આવીને વિશ્રામ લઈને આ તો ઓસાડ બીજો પાથરીને રામ ને લક્ષ્મણ ને સીતા સાધુના વેશમાં હતા. કોઈ ભગવાન છે એવું કોઈને ખબર નહીં. એટલે હાથ પડી દાડો વાંચું અંધારું છું એટલે ગામની બાઈઓ કે કોઈક સાધુ સંત આવ્યો છે તો આપણે હેડો અહીંયા આપણે પરસ કરવા જઈએ. બરાબર. હવે અહીંયાથી આ તો બધી બાઈઓ દહેક જઈ સીતાજીએ કીધું આવો આવો પધારો આસન આજુ બેહાર્યા. કીધું કે ભાઈ તમે ગામની બાઈએ કીધું કે આ તમે કેમ ઘૂંઘટો તણ્યો છે? કે ઘૂંઘટો તો તાણવો પડે આપણે. આ લક્ષ્મણ છે એ મારા દિયોર છે અને આ રામ છે એ મારા પતિદેવ છે. અને તમે બધા મોટા કરો એટલે મારે મર્યાદા રહેવું પડે, રાખવું પડે. એમ કે હા આપણે નાના મોટાનો મર્યાદા અત્યારે અમે આ ભગવાનનો રામા અવતાર છે ને એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન થઈ ગયા. તો આપણે ભાઈઓને મર્યાદામાં રહેવું પડે. એમ કે હારો અહીંયાથી ભાઈએ આ ઘોંઘટા તાળા ચાલુ કરે. હવે અહીંયાથી હવે હવાર છું દાડો ઉજ્યો એટલે રામ અને લક્ષ્મણ સીતાજી આવ્યા. હેડ કરતાં કરતાં હવે ગૌતમ ઋષિની પત્ની આયલા એને હરાપ માર્યો હતો કે જા તો પથ્થર બની જાય તારા રામા અવતારમાં તારો ઉદ્ધાર થશે. બરાબર. રામા અવતારમાં એટલે આ રામને ખબર હતી હું જાય તારાનો ઉદ્ધાર થશે. એટલે લક્ષ્મણે પૂછ્યું કે આ તમે કયો રસ્તો પકડ્યો છે? તો કે આપણે આયલાના વનમાં જવું પડશે અને અહીંયા આયલાને મળવું પડશે. એમ કે હા. હવે અહીંયા જાય એટલે પોતે આમ પથ્થર થઈને એટલે રામે એમ કહે છે ભાઈ એની રામની રજ પથ્થરને થબી રજ ઉડી એટલે આયલા 16 વર્ષની બાઈ થઈ ભગવાનને પગે પડી. બરાબર. આશીર્વાદ આલાય રામે. હવે એમ કરીને આ બાઈ ભગવાનના ઘરની પડી હતી. આ તો આકાશમાં જતી ભગવાનને મળી. બરાબર. હવે અહીંયાથી રામ ને લક્ષ્મણ વળી હાડ્યા કરતા વળી બીજો રસ્તો પકડ્યો એટલે 5 વર્ષની 7 વર્ષની બાઈ હતી સબરી અને ઋષિના આશ્રમમાં રાત જઈ. એટલે ઋષિએ એને માથે હાથ પીડ્યો જા બેટા કે તું હું તારો ગરુડ તું મારી શેલી અને તને રામ મળશે હે કે રામ મળશે તને. તો કે રામ માટે હવે મારું બધું શું મારે કરવું? રામને ખબર હોય શું પીવડાવવું? રામ મળે તો કાંક તો એનો ઉદ્ધાર કરવો પડે. એટલે વનની માલી મૂક્યા બોયડીએ ખૂબ રાબોરા. એટલે વેણી લાવે ને ખારા બારા નાખે મેઠા આપણે પૂરે દાડો ઉગે ઓહારી કરે જોવાય. હવે એમ કરતા 80 વર્ષ થઈ ગયા સબરીબાઈને. ઓહરિયા કરીને ગઢબણ આવી ગયું. હવે રામ ને લક્ષ્મણ હેડ્યા જતા હતા એટલે વળી કે આ રસ્તો તમે બદલાયો કે આપણે સબરીબાઈના વનમાં જવાનું અને આપણી રાહ જુએ છે. બરાબર. એમ કે હા. સબરીબાઈના વનમાં જાય એટલે સબરીએ રસ્તામાં આમ જોયું રામ આવે રામ એટલે બોરાણ બીજા તૈયાર કરી આવી બધું તૈયાર કરી નાખ્યું. એને એમ થઈ ગયું કે મારો ગુરુ તો ખોટો તો બોલે જ કદાચ રામ મળે ને મળે ગુરુ મારો ખોટો ન બોલે. એને વિશ્વાસ હતો ગુરુ પર વિશ્વાસ હોય ને પાકો વિશ્વાસ. આ તો રામ ને સામે ભજી જઈ થોડીક આ ભગવાન આવે રામ આવે રામ પોતે આગળ જ્યાં રાઈટ પગે પડ્યા રામ ચલો કે તમારા કુટીએ. રામ ને સીતા ને લક્ષ્મણ સબરીબાઈ મોરી લક્ષ્મણ ને સીતા ને રામ જાય આસન પાથરી સબરીબાઈએ બોરા પડ્યા તો બધા લાયા એટલે શાકથી જાય ને ટોપલી નાખતી જાય રામ ખાતા જાય. લક્ષ્મણ આમ કરે એટલે આમ ચીડી ફેંકી દે લક્ષ્મણ ના ખાય. રામે કીધું કે ચમ લક્ષ્મણ રામને સબરીબાઈ ને તમે બોરા હેઠા ખાવ ના એ રામે કાંક કીધું તું પછી કીધું ને સબરી તારા મીઠા લાગ્યા બોર. લક્ષ્મણે કીધું કે કેમ મીઠા બોર લાગ્યા? કે એમાં તારી ભાવના ભરપૂર સગરી તારા મીઠા લાગ્યા બોર. 80 વર્ષ એ રામની વાટ જોતી હતી. સંસાર નહીં કોઈ કાંઈ પણ નહોતું કાંઈ હતું ને
એને રામના લગ્ન લાજીજી નામ રામ, પરથી ગુરુ બચપનમાં. ગુરુનું વચન, અને ગુરુનું વચન ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગુ પાય, ભાઈ બલિહારી ગુરુ દેવકી ગોવિંદ દેવ બધા. એટલે ગુરુના વચન ઉપર જ ઇતિહાસ તપ કરતી હતી. હા હા હવે અહીંયાથી રામ ને લક્ષ્મણ વળી વિદાય થાય છે. વિદાય થતા 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 પંપા સરોવર ને નદીને કાંઠે ગયા. હા હા પંપા સરોવર પંપા સરોવર, અહીંયા જાય કુટિયા વાળી રામ ને લક્ષ્મણ હા માળા ફેરાઈ ગયા. બરોબર, ચામ કે અહીંયાના 14 વર્ષ કાઢવાના હતા. કાઢવાનો હતો. હવે એવામાં જ્યારે રાવણને એમ છું કે હવે આ સીતાજીને મારે લેવા હરવા આવીશ, હા હે એને મારે બેટે ગોઠવું કર્યું હમ કે ચમ એને દાદ હતી કે જ્યારે લંકા ઓલા જનક રાજાએ બધા રાજાઓ બોલાયા હતા, સ્વયંવર રાખ્યો હતો. સ્વયંવર રાખ્યો હતો ને આ સાધુના વેહમાં રામ હતા તે રામ પરણી જાય સીતાને કે તારો તો વટમો લે રાખ્યો હા. રાખ્યો. આ એને ખરખરતું હતું રાવણ. પછી રામ આ તો લક્ષ્મણ ફળ વેણવા જાય સીતાજીના. હા એ ફળ વેણી આવે અને ખાય એમ કરતા કરતા એક દાડો રાવણ એ મરઘાનો વેહ લઈને આવ્યો, હા મરઘલાનો. હા એટલે સીતાજીએ હેઠ લીધી કે ઓલો મરઘલો મારીને મારો કાસડો સીધો. હા અરે રામે કીધું પણ કે એ મરઘલાનો કાંઈ જરૂર નથી ને કે ના, આ તો હેઠ લીધી હતી. હા સ્ત્રી હઠ, રાજહંસ, રાજા હાથ ને બાળ હાથ બાળ અને જોગી હાથ. આ ચારે ત્યાં તો કોક